અમદાવાદ જિલ્લાના ગામડાઓ જળમગ્ન બન્યા છે। વટામણ ગામ પાણીમાં ગરકાવ। ગામ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। છેલ્લા 3 દિવસથી ગામમાં ભરાયેલા છે પાણી। ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ છે। તો વટામણ ગામના દ્રશ્યો અમદાવાદ જિલ્લામાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલું છે તે પાણી થઈ ગયું છે। વટામણ ગામમાં હજી પણ પાણી ભરાયેલા છે। લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। છેલ્લા 3 દિવસથી આ જ પરિસ્થિતિ છે। ખેતરોમાં પાણી ભરાયા છે, નુકસાન થઈ રહ્યું છે, સાથે ઘરમાં પાણી ભરાયેલા છે, ઘર વખરી તબાહ થઈ ગઈ છે અને જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના વટામણ ગામની આ પરિસ્થિતિ છે કે જ્યાં ગામ લોકો અત્યારે મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે, કારણ કે ઘરની બહાર ખેતરોમાં પાણી હોવાના કારણે ગામની બહાર જવાનો રસ્તો પણ અહીંયા બંધ થઈ ગયો છે। ત્યારે ત્યાંના જે સ્થાનિક છે વિપુલભાઈ રાવલ તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિપુલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અત્યારે આપના ગામમાં કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ 3 દિવસથી તો લાગત સાબરમતીનું પાણી બહાર નીકળી ગયું હતું, પણ અત્યારે થોડીક રાહત જેવું દેખાય છે। જી, 3 દિવસથી પાણી ભરાયેલા હતા? હા, 3 દિવસથી સાબરમતીનું પાણી બહાર નીકળી ગયું હતું। જી, અત્યારે ગામ ફરતે બધું પાણી જ છે, જો કે સંપર્ક વહેણા અભી એવું જ છે। જી, આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો તંત્રએ કંઈ પ્રયત્ન કર્યો? ના, એ તો જીવન તંત્ર જીવવાની તો હતું જ છે અમારી પાસે, જો કે ગામ લોકો પાસે પણ હતું। જી, પરંતુ ઘરમાં ઘર વખરીને અનાજને એટલું પણ નુકસાન થયું જ હશે ને? ઘરમાં પાણી ઘૂસી ગયા હશે તો? ખેતરમાં તો જોવો ને, વટામણનું તો પૂરા ખેતર ચલા ગયા। જી, કયા કયા પાકને નુકસાન થયું છે? મરચી, ટામેટી, રીંગણી, કપાસ, वो तो पूरा चला गया। जो ऊपर वाला नीचे विस्तार था वही रहा, बाकी सब चला गया। વિપુલભાઈ, તંત્ર પાસેથી શું અપેક્ષા રાખો છો? તંત્ર પાસેથી અપેક્ષા એક જ રાખવી છે કે જો મોલમાં નુકસાન થયું છે। જી, હેલો જી, શું અપેક્ષા રાખો છો? કે આ જ્યારે પાણી ઓસરે ત્યારે જે સર્વે થાય એ પ્રમાણે સર્વે કરીને જે થોડી ઘણી રાહત મળે ખેડૂતોને। આપના ઘરમાં નાના બાળકો હશે, દર્દીઓ હશે, વૃદ્ધો હશે, એમને કેટલી તકલીફ પડી આ 3 દિવસની અંદર? નાના બાળકો છે, આજુબાજુમાં બધે પાણી હતું અને વચ્ચે જે અમારે જે ધોળકા જે કનેક્ટ કરે છે તાલુકામાં રોડ, જી, જે સંપર્ક વિહોણું એ બી થઈ ગયું હતું। બિલકુલ, આભાર વિપુલભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।